હરણી બોટકાળના મૃતકોને લઈ વળતર જાહેર કરાયું. વડોદરા સિટી નાયબ કલેક્ટર વી.કે. સાંભળ દ્વારા વળતરની જાહેરાત. 18 જાન્યુઆરી 2024નું એક ઓજારો દિવસ કોણ ભૂલી શકે. વડોદરાના હરણી તળાવમાં બોટ ઊંધી પડતા 12 બાળકો અને 2 શિક્ષકના મોતથી માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાને ગત મહિને 1 વર્ષ વીતી ગયું છે, ત્યારે 1 વર્ષ બાદ હરણી બોટકાળના મૃતકોને લઈ વળતર જાહેર કરાયું છે. 1 વર્ષથી ન્યાય ઝંખી રહેલા પરિવારજનોને આખરે તંત્રએ વળતર જાહેર કર્યું છે. વડોદરામાં ગત વર્ષે બનેલા હરણી બોટકાળના બનાવ બાદ વડોદરા સિટી નાયબ કલેક્ટર વી.કે. સાંભળ દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી કે જેમાં પ્રત્યેક 12 મૃતક બાળકના પરિવાર માટે 31,75,700 રૂપિયાનું વળતર જાહેર કરવામાં આવ્યું. એટલે કે પ્રત્યેક બાળ મૃતકના પરિવારજનોને 31,75,700 રૂપિયા વળતર ચૂકવવામાં આવશે. તો મૃતક શિક્ષિકા છાયાબેન સુરતીના પરિવાર માટે 11,21,900 નું વળતર જાહેર કરવામાં આવ્યું છે. મૃતક ફાલ્ગુની પટેલના પરિવાર માટે 16,68,029 નું વળતર જાહેર કરાયું. તો આ ઉપરાંત બીજાગ્રસ્તોને 50,50,000 નું વળતર જાહેર કરાયું છે. આ તમામને અરજી દાખલ તારીખથી વસૂલ થતા સુધીના સમયગાળા માટે વાર્ષિક 9% વ્યાજ સાથે વળતર આપવાનો આદેશ કર્યો છે. હરણી લેક ઝોન કોન્ટ્રાક્ટર કોટી પ્રોજેક્ટને આ વળતર ચૂકવવા આદેશ